Myself Parul Dadawala, Universal Crown Director. વેસ્ટેજ બિઝનેસ મારા હસબન્ડે જોયેલો હતો. બિઝનેસ જોતા જોતા 3 મહિના કરી નાખ્યા. જ્યારે બિઝનેસને જોયા પછી મારા હસબન્ડનું ડિસિઝન પહેલાં એમણે જોવાની ના પાડી કે હું બિઝનેસ નહીં કરું, તું એકલી જોઈ લે. મેં કીધું એવી રીતના તો હું નહીં જોઉં. પછી એમણે મને કીધું કે સારું, તો તું આટલા વાગ્યાનો ટાઈમ રાખ. રાત્રે 9 વાગ્યા પછી અમે લોકોએ બિઝનેસ જોયા પછી હિરેનને એવું લાગ્યું કે આ બિઝનેસ તો મારા માટે બહુ જ સારો છે. જ્યારે એમણે વિચારેલું કે મને સિક્યુરિટી જોઈએ છે અને એમનો બિઝનેસ એટલો મોટો હતો કે રાત ને દિવસે ઊંઘી નહીં શકતા હતા અને મને કંઈક કરવું હતું, એટલા માટે એ કંઈક ને કંઈક એમની સિક્યુરિટી માટે શોધતા હતા. બીજું કે જ્યારે અમે લોકોના મેરેજ થયા એ પછી અમે લોકો આબુ અંબાજી ફરવા ગયેલા હતા, બીજા કશે નહીં ફરવા ગયેલા. એ પછી અમારે કશે પણ ફરવા જવું હોય ને તો હિરેનની પાસે ટાઈમ નહોતો, કારણ કે બિઝનેસ બહુ મોટો હતો, ટાઈમ નીકાળી નહીં શકતા હતા અને ફેમિલીને પણ જેટલો ટાઈમ આપવો હોય એટલો ટાઈમ નહીં આપી શકતા હતા. અને ઘણું બધું સાસુ સસરા પણ સાથે હતા, એ લોકોને પણ અમે સાચવતા હતા. 2 દીકરીઓ હતી, 2 દીકરીઓને પણ અમે લોકો બહુ સારી રીતના સાચવી છે. અને એ લોકો જ્યારે મોટા થયા ત્યારે એ લોકોને જ્યાં ફરવા જવું હતું ત્યાં અમે લોકો ફરવા જઈ શક્યા. અને વેસ્ટેજ બિઝનેસ અમે જોયા પછી આજે અમે લોકો અમારી લાઈફ સ્ટાઈલ આખી ચેન્જ કરી અને મારા હસબન્ડ જે બિઝનેસ કરતા હતા એમણે એ બિઝનેસ અત્યારે એમના બ્રધરને હેન્ડ ઓવર કરી દીધો છે અને એ ફૂલ ટાઈમ વેસ્ટેજ કરે છે. અને આજે ઘણી બધી લેડીઝોને એવું હોય છે કે અમારાથી નહીં થાય, એવામાં હું એવી હતી કે મારાથી આ વસ્તુ નહીં થાય, મારાથી સ્ટેજ પર નહીં બોલાય. મને આ સ્ટેજ ફિયર બહુ જ હતો. આજે હું તમારા લોકોની સામે આવીને આ રીતના બોલી શકું છું, જે મેં વિચારેલું પણ નહીં હતું કે હું આટલા મોટા લેવલની ઉપર હું આવીને બોલી શકીશ. ઘણીવાર મને એમ વિચાર આવે કે હું શું બોલીશ. સ્ટેજ પર જવાનું આવે ત્યારે ઘણીવાર મને એવું વિચાર આવે કે હું શું બોલીશ, પણ પછી ઘણીવાર એવું થાય હા કંઈ વાંધો નહીં, આટલા ટાઈમથી હું કરું છું ને, બધાનું જોઉં છું, જોઈને હું આ રીતના બોલતી થઈ છું ધીરે ધીરે. અને ઘણું બધું બેક સપોર્ટ હસબન્ડને બહુ બધો આપ્યો છે. અને લેડીઝો જે ઘરમાં 4 દિવાલની અંદર જે કામ કરી રહેલા છે, અને અત્યારે તમે લોકો એવું વિચારજો કે આ ઘણો સારો બિઝનેસ છે, ઘણું બધું તમને એચિવમેન્ટ મળશે. અને આજે આપણે સ્ટેજની ઉપર જે આ સન્માન મળ્યું છે ને, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ બાલી સર, ગૌતમ બાલી સર, પછી કન્વર સર અને દીપક સૂદને અને ચિંતન સર અને આરતી મેડમને થેન્ક યુ. તો આ બિઝનેસમાંથી અમે લોકોએ 14 ફોરેન ટ્રીપ લીધી છે અને 4 ગાડી લીધી છે, 2 લક્ઝરી કાર લીધી છે, એક ઓડી Q3, બીજી વોલ્વો S60 અને બીજી 2 ગાડી અમે લોકોએ નાની લીધી છે. અને અત્યારે અમારો 4+ ચેક છે. તો થેન્ક યુ. અને તમારું એકદમ ડ્રીમ હાઉસ જે હતું તે અમે 4.5 કરોડનું અમે ડ્રીમ હાઉસ બનાવડાવ્યું છે વેસ્ટેજમાંથી. તો થેન્ક યુ, વિશ યુ વેલ.